ઘણા એવા મિત્રો હશે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક વાર નહીં, બે વાર નહીં, 3 વર્ષથી કરી રહ્યા છે પણ પાસ નથી કરી શક્યા. તો એનું શું કારણ છે વાસ્તુમાં? તો આજે હું તમને જણાવું. 2 મુખ્ય દિશાઓ તમારે જોવાની છે. એક છે પૂર્વ અને બીજી છે દક્ષિણ. પૂર્વ એટલે કે ઈસ્ટ, કે વાયુ તત્વની દિશા છે. ત્યાં કંઈ પણ પૃથ્વી તત્વનું આપણે કર્યું હશે તો તે એન્ટી એલિમેન્ટલ થાય છે. એની સાથે સાથે તમારું કિચન એટલે કે અગ્નિ તત્વ આવે છે તો એ પણ ખોટું છે, અને તમારું ટોયલેટ આવે છે એ પણ ખોટું છે. તો ત્યાં ઈસ્ટમાં કંઈ પણ આવું કંઈ હશે તો તમે એને પાસ નહીં કરી શકો. એની ટ્રીટમેન્ટ તમારે કરાવવી જ પડશે. આની સાથે સાથે દક્ષિણ જોવાનું છે. દક્ષિણ એટલે જેટલા પણ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ ઓફિસર્સ છે એ લોકોનું જે મેઇન પાવર છે તે દક્ષિણથી જોવામાં આવે છે. તમારે પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવું છે અને સારી પોઝિશન પર જોબ કરવી છે તો તમારે દક્ષિણમાં પણ જળ તત્વનું કોઈ પણ વસ્તુ નહીં ચાલે અને ટોયલેટ નહીં ચાલે.